અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે. એટલા માટે કે શાસ્ત્રોની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ દિવસ છે. વેદવ્યાસજીને પાસે અગાધ જ્ઞાન, વેદોનો વિસ્તાર કરી અને એને સમાજને જે આપ્યું છે એના બદલામાં ઋષિઓએ એનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. અને ગુરુ એટલે મોટો, ઉપરાંત દુર્ગુણોને રૂંધી અને સદગુણ તરફ લઈ જાય તે ગુરુ. આપણા શાસ્ત્રોમાં જીવન કેમ જીવવું, સદગુણી કેમ બનવું એ બધું બતાવ્યું છે. તો એવા ઋષિ વેદવ્યાસજીનો જન્મ દિવસ એ અષાઢ સુદ પૂર્ણિમા છે. એ સનાતન ધર્મમાં એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવી અને દરેક ક્ષેત્રમાં ગુરુની જરૂર પડે, પરંતુ એમાં અધ્યાત્મ ક્ષેત્ર છે એનું બળ ઊંચું છે. અધ્યાત્મ ક્ષેત્રના બળ દ્વારા જ દરેક ક્ષેત્રનું ગુરુત્વ સફળ થઈ શકે છે. તો ધાર્મિક વિધિથી જીવનમાં સંસ્કારો, સદાચાર, સત્ય એના દર્શન થાય. એટલા માટે કોઈ ગુરુના શરણે જઈ અને એની મર્યાદામાં જીવન જીવતા શીખવા માટે આવા પર્વોને આપણે ખાસ રીતે મનાવવા જોઈએ. નદીને કિનારાનું બંધન છે, વૃક્ષને મૂળિયાનું બંધન છે, એ રીતે જીવને ગુરુની મર્યાદાનું બંધન છે. અને એ મર્યાદામાં જો રહે તો એનું જીવન સફળ થાય છે. કારણ કે ગુરુએ બતાવેલો માર્ગ એ સચોટ અને જીવન સફળતા તરફ લઈ જનારો હોય છે. ઉપરાંત પરમાત્માની કૃપાથી આ દેહ મળ્યો છે, તો એ દેહ માટે આપણે કેટલા ઋણી છીએ, ભગવાનના કેટલા ઉપકારો છે એ ગુરુ દ્વારા જાણી અને એના ઋણમાંથી મુક્ત થવા ભક્તિ કરવી જોઈએ. ભક્તિ દ્વારા આ ગુરુ ભગવાનના શરણ સુધી મોકલે છે. અને જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ થાય ત્યારે ગુરુત્વ જેવા મહાપુરુષો એ ગ્લાનિને દૂર કરે. આપણા મધ્યયુગના સંતો જુઓ. ઉપરાંત આપણે સૌને એક કહું કે ભજનો બનાવે છે સંતોએ, તો એમાં એવું નથી લખ્યું કે ભગવાન પ્રતાપે, શિવ પ્રતાપે, રામ પ્રતાપે, પરંતુ ગુરુ પ્રતાપે, ગુરુ પ્રતાપે હું મારું જીવન સફળ બનાવી શકું લખ્યું. એવી ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વે આપણે કોઈ એક વ્યક્તિનિષ્ઠ નહીં બનતા સદગુરુનું ધ્યાન કરી, હા, જ્યાં ત્યાં ભટકવાનું પણ નહીં. ભગવાન ગુરુ દત્તાત્રેય 24 ગુરુ માન્યા. જેની પાસેથી કઈ સદગુણ મળે એને ગુરુ માનો, પરંતુ દીક્ષા ગુરુ એક જ હોય છે. તો એ દીક્ષા ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરી અને આપણે આપણા જીવન ધ્યેયને ભક્તિ તરફ લઈ જઈ અને પ્રભુમય બનાવી આપણા પરિવારને, સમાજને, રાષ્ટ્રને અને ધર્મને ઉજ્જવળ બનાવીએ એવી આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શુભકામનાઓ વિરમું છું. જય ગુરુદેવ.